આ નીટ યુજીની જે ફરી પરીક્ષા લેવામાં આવે છે તો એનું પેપર લીક થઈ ગયું છે। તાજેતરમાં નીટ યુજી 2026નું પેપર લીક થયું અને લાખો વિદ્યાર્થીઓને જે પરીક્ષા આપેલી હતી એ રદ કરી અને એ પછી 21 જૂન 2026ના દિવસે ફરી પરીક્ષા લેવામાં આવશે એવું કહેવામાં આવ્યું। હવે જ્યારે ફરી પરીક્ષા લેવાની તારીખ પણ જાહેર કરી દેવામાં આવી, આમ છતાં હમણાં સોશિયલ મીડિયા ઉપર એક સમાચાર વાયરલ થયા, વોટ્સઅપ ઉપર, ટેલિગ્રામ ચેનલો ઉપર કે આ નીટ યુજીની જે ફરી પરીક્ષા લેવામાં આવે છે તો એનું પેપર લીક થઈ ગયું છે। તો આ શું ખરેખર જે 21 જૂન 2026ના દિવસે પરીક્ષા લેવાની છે એ પેપર લીક થઈ ગયું છે? તો એ બાબતે નેશનલ ટેસ્ટિંગ એજન્સીએ ચોખવટ કરી છે, તો એના વિશે હું તમારી સાથે વાત કરીશ। મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ પ્લેટફોર્મ ખબર છે.com। તાજેતરની ઘટના તમને ખબર છે કે નીટ યુજી 2026ની પરીક્ષા લાખો વિદ્યાર્થીઓએ આપી હતી, 20 લાખ કરતાં વધારે વિદ્યાર્થીઓએ આપી હતી। પરીક્ષા આપી દીધા પછી ખબર પડી કે આ પેપર તો લીક થયું હતું, એટલે નેશનલ ટેસ્ટિંગ એજન્સીએ આ પરીક્ષા રદ કરી દીધી હતી અને થોડા દિવસો પછી 21 જૂન 2026ના દિવસે ફરીથી આ પરીક્ષા લેવાની તારીખ જાહેર કરવામાં આવી। હવે સોશિયલ મીડિયાની અંદર, ટેલિગ્રામ ચેનલો પર, વોટ્સઅપ ઉપર સમાચારો આવી રહ્યા છે કે આ 21 જૂને જે પરીક્ષા લેવાની છે એ પેપર લીક થયું છે અને પેપરો વેચાઈ રહ્યા છે, એવા સમાચારો સામે આવ્યા। એટલે નેશનલ ટેસ્ટિંગ એજન્સીએ તરત જ સ્પષ્ટતા કરી છે કે આ સમાચારો એટલે પેપર લીક થવાના કે પેપરો વેચાવાના જે સમાચારો છે એ બિલકુલ ખોટા અને પાયાવિહોણા છે અને નેશનલ ટેસ્ટિંગ એજન્સીએ સાયબર ક્રાઇમને ફરિયાદ પણ કરી છે અને સાથે સાથે એવું પણ કીધું છે કે જે લોકો અફવા ફેલાવનાર છે, જે અફવા ફેલાવી રહ્યા છે એની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે એવી ચેતવણી પણ આપી છે। એનટીએ કીધું કે સોશિયલ મીડિયામાં જે દાવા કરવામાં આવી રહ્યા છે એ ખોટા છે અને વિદ્યાર્થીઓ અને વાલીઓને ગુમરાહ કરનારા છે। પરીક્ષાની જે પ્રક્રિયા છે એમાં નિષ્પક્ષતા અને પૂરી રીતના સુરક્ષાની જાળવણી કરવામાં આવી રહી છે। આ વખતે કંઈ પણ પ્રોબ્લેમ નહીં થાય એની પૂરતી તકેદારી રાખવામાં આવી રહી છે, પરંતુ જે ખોટા દાવાઓ ફેલાવનારી જે ચેનલો છે અથવા વ્યક્તિગત એકાઉન્ટ છે એવા લોકોને અમે ઓળખી લીધા છે અને સાથે સાથે એનટીએ પણ કીધું છે કે કોઈ પણ વ્યક્તિ હોય એ આવા મેસેજ હોય કે જૂન 21, 2026ના પેપર લીક થયા છે એવા સમાચારો કોઈ પણ સંજોગોની અંદર ફોરવર્ડ નહીં કરે। જો એવા સમાચારો ફોરવર્ડ કરવામાં આવશે તો એવા લોકો પણ ફસાશે, એવો લોકોની સામે પણ પગલાં લેવામાં આવશે। એનટીએ એવું કીધું છે કે માત્ર સત્તાવાર વેબસાઇટ ઉપર જે સમાચારો આવે એની પર જ વાલીઓ અને વિદ્યાર્થીઓ ધ્યાનમાં લે। બીજું, એનટીએ અગાઉ પણ કીધેલું છે કે આ વખતે જે પરીક્ષા ફરીથી લેવાની છે એના માટે નવા રજિસ્ટ્રેશનની જરૂરિયાત નથી। અગાઉ જેમના નામ નોંધાયેલા છે એ બધા જ વિદ્યાર્થીઓ પરીક્ષા આપી શકશે। તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું। આભાર।